હેલો, ગુજરાતની મહેમાનશ્રીઓ અત્રે પધારેલ છે. નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી છે. 260 ટોટલ એન્ટ્રી ભાઈઓ બહેનોને આવેલ છે. આજે બહેનો 107 આપણે અત્યાર સુધી વિચારતા હતા, પણ હવે અન્ય બીજા કેટલાક ઓકે. સન્માનિત કરતું સરજાદા એને પણ બેક ટુ બેક સર આગળના સન્માનિત યસ સર સાબાજુ આગળના ધીરજ આર્ટસકાર માટે હું આત્મારામ સરને વિનંતી કરીશ કે તેઓ પુરસ્કાર આપે. સન્માન એમાં આગળના સન્માનિત ખેલાડી છે આગળના સન્માનિત ખેલાડી છે. તાળીઓ પાડી સન્માનિત કરવા વિનંતી અને એકવાર જોરદાર તાળીઓ પાડીને આ જેટલા બી બધા એવોર્ડ વિનર છે તેમને આપણે સન્માનનો આભાર વ્યક્ત કરું છું કે નડિયાદ ખાતે ફરીથી આખું આત્મારામ જે પટેલ, ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. છેલ્લા 40 વર્ષથી ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનનું સંચાલન કરું છું અને સ્ટેટમાં વર્ષ દરમિયાનની જે નેશનલ કક્ષાએ જેટલી સ્પર્ધાઓ થાય છે એનું ગુજરાતમાં સ્પર્ધાઓ યોજીને સિલેક્શન કરીને ટીમો મોકલવામાં આવે છે. આજે ગુજરાત સ્ટેટ જુડો ચેમ્પિયનશિપ કેડેટની છે અને એમાં આજે ભાઈઓ બહેનો બંને થઈને 257 સંખ્યા છે. બહેનો આજે 107 જેટલી હાજર છે. આવતીકાલે ભાઈઓ આવશે. બંને સ્પર્ધાના અંતે જે સ્પર્ધાઓમાં પહેલા નંબર આવશે એનું રાષ્ટ્રકક્ષાએ યોજાનાર સ્પર્ધા માટે ગુજરાતની ટીમની પસંદગી કરવામાં આવશે અને એ લોકો ભાગ લેવા જશે. આ કાર્યક્રમમાં એક વધારે અમે ખેલાડીઓને સન્માન કરવાનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો, જેમાં 24-25ની આ વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે
એ બધાનું ટોકન કેશ પ્રાઇઝ આપીને એમનું સન્માન પણ અત્યારે કરવામાં આવ્યું છે. અને અહીંયા આ બીજી વખતે અમે આ સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. આ વર્ષે પણ અત્યાર સુધીમાં આપણા 3 ખેલાડી ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ મેળવેલા છે અને હજુ વધારે શક્યતાઓ છે, જેમનું સન્માન અત્યારે ટોકન એમને મેમેન્ટો આપીને કર્યું છે. આવતા વર્ષે એમને પણ કેશ પ્રાઇઝ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ટેકનિકલ ઓફિશિયલ્સે બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. ગુજરાતમાં પણ આપણે ટેકનિકલ ઓફિશિયલને તાલીમ માટેના પણ વર્ગો યોજીએ છીએ અને એમાં બધા તૈયાર થાય છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના નીતિ નિયમોથી જાણકાર થાય છે અને ખેલાડીઓને સારી સ્પર્ધામાં સારા નિર્ણયો આપીને કોઈને અન્યાય ન થાય એ જોવાનું કામ કરે છે. ગુજરાત સ્ટેટમાં અત્યારે હાલ 27 ડિસ્ટ્રિક્ટ એફિલિએટેડ છે અને એ બધા જ ડિસ્ટ્રિક્ટના ખેલાડીઓ આવે છે. એની સાથે ગુજરાતમાં 3 જુડો એકેડમી શરૂ થયેલી છે, તો આપણે એના પણ ખેલાડીઓને આમંત્રણ આપીએ છીએ અને જે જિલ્લાઓમાં એસોસિએશન નથી જુડોનું એ જિલ્લાઓમાંથી પણ આપણે ખેલાડીઓને રમવાની તક આપીએ છીએ, એટલે એ લોકો પણ અહીંયા ભાગ લઈ શકે છે. એટલે એ રીતે આખા ગુજરાતમાંથી ખેલાડીઓ આવે છે. ઉત્તરોત્તર સંખ્યા વધતી જાય છે અને ઉત્તરોત્તર આપણે રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ બહુ મોખરે આવે છે. અને હવે તો બધા જ ખેલાડીઓના મનમાં 2036નો ઓલિમ્પિક રમી રહ્યો છે અને એની જ તૈયારીઓ બધા પૂરજોશમાં કરી રહ્યા છે. સરકાર, રાજકીય નેતાઓ, રાજકીય જે બધા અધિકારીઓ છે તે અને પ્રજા અને ખેલાડીના વાલીઓ એ બધાના મનમાં અત્યારે રમતની એટલી ભાવના ઉજ્જવળ બનેલી છે કે વધુને વધુ ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓ જાય એ ઈચ્છા શક્તિથી બધા કામ કરી રહ્યા છે અને હું આ બધાને શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ વ્રજભૂષણ રાજપૂત છે. હું જુડો કોચ અને આ સ્પર્ધાનો ઓર્ગેનાઇઝિંગ તરીકે હું પોતાનો ભાગ ભજવી રહ્યો છું. આપને ખાસ જણાવવાનું કે આ ગુજરાત સ્ટેટ કેડેટ જુડો ચેમ્પિયનશિપ 2025-26ની સ્પર્ધાનું આજના રોજ શુભારંભ થયું છે. આ સ્પર્ધામાં ભાઈઓ બહેનો મળીને 257ની સંખ્યા છે. આજે બહેનોની સ્પર્ધા અમે આયોજન કરી રહ્યા છે, જેની અંદર 103ની સંખ્યા ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાંથી જે વિજેતા થશે એ વિજેતા ખેલાડી આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને ત્યાંથી જે સિલેક્ટ થશે એ રેન્કિંગમાં આવશે તો એને આંતરરાષ્ટ્રીય કક્ષા ઉપર પણ પાર્ટિસિપેશન કરવાનો તક મળશે. હું આ સ્પર્ધામાં ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરે અને ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરે તેવી મારી શુભકામના.